નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવે સિંહણમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકુંભ સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંસારનો રંગ જેનાથી આપણે ખૂબ પરેશાન થતા આવ્યા છીએ આટલા અનાદિકાળના ભવભ્રમણની અંદરમાં. કારણ કે સંસારનો રંગ જ્યાં છે ત્યાં ઉત્તાપ છે, અસમાધિ છે, અશાંતિ છે, બેચેની છે, સંઘર્ષ છે, કાવા દાવા છે, સ્પર્ધા છે, ઈર્ષ્યા છે, નિંદા છે. આ બધું સંસારના રંગની સાથે જોડાયેલું છે. અને જ્યાં સંવેગનો રંગ આવે, પ્રસમ, શાંતિ, ઉપશમ, નિર્મલતા, એટલો પ્રસમ રસનો ઉદધી અંદરમાંથી ઉછળવા માંડે, એટલી બધી શાંત દશા જીવનની અંદરમાં લાગે. ક્યારેક એવું લાગે કે જાણે કે આવી શાંતિ જીવનમાં ક્યારે અનુભવી જ નથી. વસ્તુ મેળવવા માટેની જે દોડ, આ સંસારનો રંગ છે. અને વસ્તુ મળે કે ન મળે, જે પણ ચીજ હશે એનાથી મારી જિંદગી ચલાવી લેવી છે. આ છે સંવેગનો રંગ છે. અને આ સંવેગના રંગ ઉપર જે એક વખત એક વ્યક્તિ જાય છે, એના બધા સ્પર્ધા, તણાવ, ટેન્શન, આજે અત્યારે દુનિયાની અંદરમાં જે ઉથલ પાથલ ચાલે છે, જે દેશ દુનિયાની અંદરમાં જે યુદ્ધો ચાલે છે, જે પણ કાંઈ માનવ સર્જિત આતંકવાદ, ત્રાસવાદ, ભયંકર યુદ્ધ, આ બધું જે દેખાય છે ને એ બધો સંસારનો રંગ છે. અને જ્યાં ક્ષમતા છે, સમાધિ છે, મૈત્રી છે, ભાવના છે, શાંતિ છે, તણાવ મુક્ત જિંદગી છે, ત્યાં સંવેગનો રંગ દેખાય છે. અને આવા સંવેગના રંગને પામવા માટે આપણે આ સ્વાધ્યાય કરવાનો શરૂ કર્યો છે. આ કથાના જે મુખ્ય નાયક છે મહસેન રાજા, જે મહસેન રાજાને દીક્ષા લીધાના પહેલા જ દિવસે, પ્રથમ દિવસે એમને અંતિમ આરાધના કરવાના જે કોળ જાગ્યા, એમને જીવનને આરાધનાના રંગોથી રંગવાનું જે મન થયું, એટલે ગૌતમ સ્વામીજી ભગવંત પાસે ગયા અને આખી સંવેગ રંગશાલાની અંદરમાં બતાવેલી જે આરાધનાની પદ્ધતિ, જે સાધના પદ્ધતિ, સાધના પથ, સાધનાનો એક અપૂર્વ માર્ગ, એ આખો ગૌતમ સ્વામીજીએ બતાવ્યો છે. પરંતુ કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે મહસેન રાજા એ દેવતા દ્વારા સંવેગના રંગને પામી ચૂક્યા. વૈરાગ્ય અંદરમાંથી ઉછળવા માંડ્યું. રાતનો સમય છે, પોતાના ગવાક્ષની અંદરમાં બેઠા છે, દૂર દૂર ક્ષિતિજ સુધી પોતાની નજર ફેલાવેલી છે. અને મહસેન રાજા વિચારે છે, બસ હવે આ સંસારને મારે છોડી દેવો છે, આ સંસારના રંગને મારે ઉતારી દેવો છે. પહેલાં મારે સંસારમાંથી નીકળવું છે અને પછી હું મારામાંથી સંસાર બહાર કાઢીશ. કનકવતી પત્ની પણ એમની તૈયાર થઈ ગઈ, કારણ કે ગતા ભવની જ આ બધી સંબંધોની લીલા ચાલી આવતી હતી. માત્ર બેઠા બેઠા એટલું વિચારે છે કે જો પરમાત્મા મહાવીર ખુદ સ્વયં અહીંયા પધારે ને, કેટલો બધો આનંદ આવે. બસ પછી તો પ્રભુના ચરણોની અંદરમાં દીક્ષિત બની જઈ સંયમ જીવન સ્વીકારીશ. અથવા તો પ્રભુના કોઈ પણ મુનિ ભગવંતો એ જમાનાની અંદરમાં પરમાત્મા મહાવીર ધરતી ઉપર વિચરતા હતા. એ સમયમાં પરમાત્મા મહાવીરનું વિચરણ આ ધરતી ઉપર સ્વદેહે થતું હતું. અને પરમાત્મા ગામ ગામ આવી રીતે વિહાર કરતા જાય, ભવ્ય જીવોને સંવેગનો રંગ પમાડતા જાય. એમાં મહસેન રાજાને વિચાર આવ્યો કે કાશ પ્રભુ અગર આવજાતો, પ્રભુ અગર આવી જાય તો. અને એક વાત બતાવું, જે દિવસે દિલના ઊંડાણમાંથી જ્યારે ઈચ્છા ઉઠે છે ને, દિલના ઊંડાણમાંથી જોઈએ, ખાલી બહારની ઉપર છેલ્લી ઈચ્છા નહીં, અંદરની ઈચ્છા, ઊંડાણમાંથી જ્યારે ઈચ્છા ઊભી થાય છે અને એ ઈચ્છા બ્રહ્માંડની અંદરમાં જાય છે. અને બ્રહ્માંડનું સકલ તંત્ર એ આપણી ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ બને છે. ધ સિક્રેટ નામના પુસ્તકની અંદરમાં પણ આ જ વાત લખાવી છે. લો ઓફ અટ્રેક્શન, આની અંદરમાં પણ આ જ વાત બતાવી છે કે તમે એક વખત અટ્રેક્શન ઊભું કરો, એવી ઈચ્છા, એવી બરબત્તર ઈચ્છા, એવી ડિઝાયર, એવી જબરજસ્ત ઈચ્છા, નાભીનો નાદની ઈચ્છા, અંદરના અતલ ઊંડાણમાંથી ઊભી થયેલી ઈચ્છા,
અને મહસેન રાજાએ એવું નહોતું વિચાર્યું પ્રભુને આવવા દો, પછી હું વિચારીશ, પ્રભુની દેશનામાં જઈશ, મન થશે તો સંયમ જીવનનો સ્વીકાર કરીશ. આ ઊંડાણની ઈચ્છા નથી. કરવું જ છે, કરવાનું જ છે. આઈ વિલ ડુ, હું કરી દઈશ, બસ મારે કરવાનું જ છે. આવો જ્યારે સંકલ્પ ઊભો થાય છે ને, એટલે કુદરતનું સમગ્ર તંત્ર એ આપણી ઈચ્છા કેમ પરિપૂર્ણ જલ્દીમાં જલ્દી થાય એના માટે કામે લાગી જાય છે. અને હજી આ ઈચ્છા કર્યાના 1-2 દિવસ પસાર થયા હશે અને વનપાલક વધામણી આપવા માટે આવ્યો. રાજન ખુશ ખબર, રાજન એટલી બધી ખુશ ખબર છે કે 3 જગતના દેવાધિદેવ આ ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા માટે સૂર્ય સમાન જેમનો યશનો વિસ્તાર 3 છત્રોએ જાહેર કરેલો છે. 3 ગઢથી વીંટળાયેલા મૃત્યુલોક, સ્વર્ગલોક અને પાતાળ લોકના સ્વામી મણિમય સિંહાસન ઉપર બિરાજિત થયેલા, જેમની ઉપર સતત પુષ્પની વૃષ્ટિઓ થયા કરે છે, સંશયને નાશ કરનારા અને ઇન્દ્રના હાથે ચાંબર જેમને વિંઝાઈ રહેલા છે, એવા તેલોક ગુરુ પરમાત્મા મહાવીર સ્વયં આપણા વનની અંદરમાં પધાર્યા છે. આ વધાઈને સાંભળી અને મહસેન રાજાનો દિલ નૃત્ય કરવા માંડ્યું. હજુ તો 1-2 દિવસ પહેલા વિચાર્યું કે પ્રભુ અગર આવી જાય તો શું મારા પરમાત્મા મારા માટે પધાર્યા, શું મારા પ્રભુ માત્ર મારા માટે પધારી ગયા? એટલો બધો હૃદયનો હરખ પેદા થયો. આખું અંતેપૂર્ણ, આખું નગર બધી પૂરી તૈયારી સાથે મહસેન રાજા જ્યારે નીકળે છે પરમાત્માને વંદન કરવા માટે, બહાર નગરના વન વિભાગની અંદરમાં પ્રભુનું સમવસન મંડાઈ ચૂકેલું છે. દેવતાઓ આકાશમાંથી નીચે આવતા દેખાય છે. સમગ્ર નગરીની અંદરમાં એક આનંદનું પૂર પેદા થઈ ગયું છે. કેટલા વર્ષો પછી પ્રભુ મહાવીર સ્વ આપણા નગરની અંદરમાં પધાર્યા. પરમાત્મા જીવંત પધારેલા છે. આજે આપણા નગરની અંદરમાં જીવન પરમાત્મા પધારે, કેટલો બધો હૃદયનો હરખ ઊભો થઈ જાય. એક અત્યારે જ્યાં જ્યાં અમે ચાતુર્માસના પ્રવેશોમાં જઈએ છીએ ને, જે મહાત્માઓના, અમારો પણ ચાતુર્માસ પ્રવેશ 23 તારીખે છે, 23 જુલાઈ, 23 જુલાઈના દિવસે. સંઘ અત્યારથી તૈયારી, સાહેબ પધારો, સાહેબ પધારો. 12 મહિના જ્યાં મહાત્માઓનું આવાગમન ચાલુ જ હોય, 12 મહિનાની અંદરમાં લગભગ 1 મહિનો ખાલી મહાત્માના આવાગમન વગર જે ઉપાશય ખાલી રહેતો હોય, ત્યાં પણ ચોમાસાનો પ્રવેશ આવે ને એટલે લોકોના હૃદયની અંદરમાં હરખની હેલી ચડી જાય, ઉલ્લાસ હાપ સુધી પહોંચી જાય. તો આરો તીર્થંકર પરમાત્મા પધાર્યા છે. 3 જગતના નાથ પ્રભુ 34 અતિશયથી શોભતા એવા પરમાત્મા પધાર્યા હોય અને કેવો નગરની અંદરમાં ઉલ્લાસ છવાય. લોકોએ બધા જ કામ પડતા મૂક્યા, ન બિઝનેસ ન સ્કૂલ. એ જમાનામાં પણ ભણવાનું તો હશે જ ને, એ જમાનામાં પણ ગુરુકુલનું હોમવર્ક તો મળતું હોય, એ જમાનામાં બિઝનેસ પણ ચાલતો હતો, એ જમાનામાં વ્યવહારિક પણ કાર્યો જે બધા હતા, જે આજે આપણને નડે છે, એ બધી સમસ્યા એમને તો હતી જ. એ બધી પડતી મૂકીને આજે કશું જ નહીં, માત્ર પરમાત્મા પધાર્યા છે. આજે તો પ્રભુની પાછળ પાગલ બની જવું છે. આખું ગામ નગરની બહાર એ વન વિભાગની અંદરમાં જઈ રહેલું છે. રાજા પણ જઈ રહેલા છે. ઉદ્યાન પાલકો જે આવ્યા હતા એને 12.5 લાખ સોનૈયાનું પ્રીતિદાન આપ્યું છે. 12.5 લાખ સોનૈયા. શું પરમાત્મા તરફનો પ્રેમ હશે? મને પ્રભુ તરફનો પ્રેમ છે એ ખબર ક્યારે પડે? બસ પરમાત્મા માટે હું કેટલું છોડવા તૈયાર થઉં છું ને, હું કેટલું કરવા તૈયાર થઉં છું. આ પ્રભુ તરફનો પ્રેમ જાહેર નથી કરતો. હું કેટલું છોડવા તૈયાર થઉં છું. મને જે વ્યક્તિ ગમતી હોય એના માટે હું બધું જ છોડી દેવા તૈયાર હોઉં, સર્વસ્વ છોડી દેવા તૈયાર. આ પ્રેમની નિશાની છે. પરમાત્માને કેટલા બધા ચાહ્યા હશે, કેટલી બધી પરમાત્મા માટેની એક ઉત્કંઠા હશે. 12.5 લાખ સોનૈયાનું પ્રીતિદાન આપી દીધું. જાઓ, તમે પ્રભુની વધામણી આપી, પરમાત્મા પધાર્યા છે, આ સમાચાર મળ્યા છે. 12.5 લાખ રૂપિયા સોનૈયા આપી દીધા અને પરમાત્માને વંદન કરવા માટે નગરમાંથી નીકળ્યા. જ્યાં પ્રભુને દૂરથી જોયા. આ એક નિયમ છે કે પરમાત્માને દૂરથી જોતાની સાથે જ પંચ અભિગમ, 5 પ્રકારના અભિગમ જે આપણે કરવાના હોય છે. વર્તમાન સમયની અંદરમાં લગભગ આ અભિગમ સાચવવાની પરંપરા લગભગ ભૂલાતી ચાલી. દેરાસરમાં પણ 5 અભિગમ કરવાના હોય. ગુરુના ઉપાસેની અંદરમાં આવો ત્યાં પણ 5 અભિગમ કરવાના હોય. પહેલી તો વાત એ છે કે જ્યાંથી આપણે દેરાસરને જોયું ને એટલે આપણે વાહનમાંથી નીચે ઉતરી જવાનું. આ પ્રથમ અભિગમ. કોઈ સ્કૂટર ઉપર આવે, કોઈ પોતાની કાર લઈને આવે, કોઈ એક્ટિવા લઈને આવે, કોઈ બાઇક લઈને આવે છે, કોઈ રિક્ષાની અંદરમાં આવે છે. જે પણ વાહન સાધન સુવિધાની અંદરમાં આવે છે એનો પહેલો અભિગમ એ છે. આ તો કેવું છે ખબર છે? છેક દેરાસરના ગેટ સુધીની અંદરમાં પોતાનું વાહન આવીને પાર્ક કરે. જે દેરાસરમાં આવી વાહન વ્યવહારની વ્યવસ્થા રાખી હોય છે ત્યાં છેક ગેટ સુધીની અંદરમાં.
હવે અમારું ચાતુર્માસ ચિંતામણી દેરાસરમાં છે, મધુમતીની અંદરમાં બહુ વખતથી જોઉં છું, છેક દેરાસરના ગેટ સુધી સ્કૂટર લઈ જવાનું હોય છે. એમ નહીં કે પરમાત્માના શિખરની ધજા દેખાય ત્યારથી પહેલો અભિગમ છે કે વાહનને છોડી દેવાના, પગે ચાલીને આવવાનું છે. આ મહર્ષેન્દ્ર રાજા હાથી ઉપર ચડ્યો છે, આટલો મોટો રાજા છે, પણ જ્યાં પરમાત્માનું દૂરથી સમવસરણ જોયું, હજુ તો પ્રભુ ઝાંખા દેખાય છે, હજુ તો પ્રભુનું સમવસરણ તો યોજનગામીની પ્રભુનું સમવસરણ હોય, કેટલા યોજનોમાં વિસ્તરેલું હોય, પણ પરમાત્માના સમવસરણને જોતાની સાથે હાથી ઉપરથી ઉતરી ગયા. હવે પ્રભુને જોયા પછી વાહન ઉપર ન બેસાય, આ પ્રભુની આશા ના કહેવાય. પછી આગળ આ જે ઓડિયો પ્રવચન સાંભળો છો એને આટલા અભિગમ જીવનમાં શીખવા જેવા છે. કદાચ તમારું ઘર દૂર હોય, તમારે ગાડીની અંદરમાં આવવું પડે, કોઈ સાધનો દ્વારા તમારે દેરાસર ઉપાસેની અંદરમાં આવવું પડે, પ્રવચન ચાલતા હોય, આ તો પ્રવચનના હોલના ગેટની બહાર સુધી સ્કૂટરો પાર્ક કરી દેવાના. પછી અંદર પ્રવચન ડિસ્ટર્બ થાય, મહાત્માઓને અંદર પ્રવચનના શ્રોતાઓને ડિસ્ટર્બ થાય. આ કોઈ પણ જાતનો વિનય વિવેક વિચારવાનો નહીં. આ અભિગમ બતાવવાની કારણ આ છે કે દેવગુરુની સામે ચાલીને જવાનું છે, કોઈ પણ જાતના વાહનોમાં નથી જવાનું. હા, શરીર બિલકુલ અશક્ત હોય, તમે બીમાર હો, અપંગ હો, શરીરની અંદરમાં કોઈ એવી ખોડ ખાપણ ઊભી થઈ ગઈ હોય અને તમે દરવાજા સુધી વાહન લાવો ને તો બરોબર છે, પણ વાહન બંધ કરીને લાવવાનું, ચાલુ વાહન નહીં, ધીરે ધીરે ધકેલીને વાહન લાવવાનું. આ પહેલો અભિગમ બતાવ્યો. પછી જેવા પરમાત્માને જોયા એટલે છત્ર, ચામર ઇત્યાદિ રાજચિહ્નોને બધાને મૂકી દીધા. 2 પાદુકા, મસ્તક ઉપરનું મુગટ, 2 બાજુબંધ, ગળાની અંદરમાં રહેલા હાર વગેરે આ બધું જ પરમાત્માને જોતાને ઉતારી દીધું. અને પંચ અભિગમ સાથે પરમાત્માને જ્યારે વંદન કરવા માટે જાય છે અને ઉત્તર દિશાના દ્વારેથી રાજાએ સમવસરણમાં પ્રવેશ કર્યો. સમવસરણ સ્તવની અંદરમાં લખ્યું છે કે મોટા રાજાઓ, મોટા સામંત, ચક્રવર્તી ઇત્યાદિ રાજાઓ ઉત્તર દિશામાંથી સમવસરની અંદરમાં પ્રવેશ કરે અને પ્રભુને પ્રવેશ કરીને હર્ષને વિવશ બનેલો. પ્રભુની દેશના બસ શરૂ થવાની છે, પરમાત્મા પધારવાના છે, પરમાત્મા ચતુર્મુખે બિરાજિત થશે, ઉપર અશ્વવૃક્ષ બિરાજે છે અને 3 ઘરના 21,000 પગથિયા જ્યારે ઉપર ચડીને આવે છે અને આખું નગર હર્ષ વિભોર છે. પરમાત્મા પધાર્યા, દેવદુંદુભી વાગી, દેવતાઓની બૃંદાવલી ગાઈ, જાણે કે આકાશ અને પાતાળ એક બની ગયા છે. એટલો મધુરો અવાજ. પરમાત્માની કોઈ છડી પોકારે છે, કોઈ શંખનાદ કરે છે, કોઈ ઢોલ વગાડે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ દેવતાઈ વાજિંત્રો વાગે છે, 5 પ્રકારના પુષ્પોની વૃષ્ટિ થાય છે, ચામર વિંજાય છે, 2 બાજુ ઇન્દ્રો ચામર વિંજે છે અને એમાંથી ત્રિભુવન તારક પરમાત્મા મહાવીર સુવર્ણ વર્ણની કાયા છે, 7 હાથની કાયા. પરમાત્માની આંખોમાં કરુણાનો પૂર ઉમટે છે, કરુણાનો સાગર ઉમટે છે પરમાત્માની આંખોની અંદરમાં. ઈષદ હાસ્યથી શોભતા પરમાત્માના મુખ કમલને જોતા જોતા આખું રાજા હર્ષ અને વિવશ બની ગયો. આ પરમાત્મા મારા માટે જ પધાર્યા. હજી તો મેં 2 દિવસ પહેલા વિચાર્યું હતું, પ્રભુ અગર આવી જાય તો પ્રભુના ચરણોની અંદરમાં સંયમ જીવન સ્વીકારી લઉં. પ્રભુ આવી ગયા, હવે તો વિચારવાની વાત જ નથી, પ્રભુના ચરણોમાં સંયમ જીવન લઈ લેવાનું, આ જીવન મૂકી દેવાનું. અને પરમાત્મા જ્યારે સમવસરમાં પધાર્યા, નમો તિથસ્સ કહી અને પરમાત્મા જ્યારે બેસા સમવસરની અંદરમાં અને પરમાત્માની સ્તુતિ કરવાની એને શરૂ કરી. ક્યારે પણ ઉત્તમ વ્યક્તિઓની પાસે જાઓ, સીધા બેસી નહીં જવાનું, 1-2 સ્તુતિના શબ્દ બોલવાના. માનો પરમાત્મા પાસે ગયા તો પ્રભુની સ્તુતિ તો ઘણી છે, અરિહંત વંદનાવલી, એવી બીજી પણ જેટલી પણ સ્તુતિઓ છે. ગુરુની પાસે પણ જાઓ ને, માનો ગુરુની સ્તુતિ બોલવા માટે ન મળે તો એટલા તો 2 શબ્દ બોલી શકાય. ગુરુદેવ આપના દર્શન થયા, બહુ આનંદ થયો. ગુરુદેવ કેટલા દિવસો પછી આપના દર્શન થયા, કેટલા દિવસો પછી આ મારી ઉપવાસી આંખોને આજે આપના દર્શનના પારણા થયા. આવા 2-3 શબ્દો જે પણ આવડે હૃદયના ભાવ સાથે, કોઈ આમાં શબ્દોની કિંમત નથી, આમાં ભાવોની કિંમત છે, આમાં કોઈ અલંકારોની કિંમત નથી. આપણા હૃદયની અંદરમાં રહેલો જે ઉમટતો ભાવ એ પ્રભુની સામે રાજા વ્યક્ત કરે છે અને પરમાત્માને કહે છે કે પ્રભુ, નિર્મલ કેવળ જ્ઞાનના પ્રકાશથી મિથ્યાત્વ રૂપી ભયંકર અંધકારના વિસ્તારને આપ નાશ કરો છો. પરમાત્મા તમારો જય થાવ. આ કલિકાળ વિસ્તાર પામે છે, ચારે કોર આ કલિકાળ એટલો બધો વિસ્તરી ગયેલો છે ને, પરમાત્મા એ કલિકાળ રૂપી વાદળોને વિખેરવા માટે પવન સમાન એવા પરમાત્મા આપનો જય થાવ. પરમાત્મા અતિ વેગવાળી આ ઇન્દ્રિયો રૂપી ઘોડા
સકલ વિશ્વને ઇન્દ્રિય રૂપી ઘોડા દોડાવે છે અને પરમાત્મા આપે પાંચેય ઇન્દ્રિયોને જે વશ કરી છે, પાંચેય ઇન્દ્રિયોને ઘોડાના વેગને વશ કરનારા એવા પરમાત્મા આપનો જય થાવ. ત્રણ ભુવનની અંદરમાં પ્રસિદ્ધ એવા સિદ્ધાર્થ રાજાના કુલરૂપી કમલને વિકસાવવાને માટે સૂર્ય સમાન એવા પરમાત્મા આપનો જય થાવ. મર્ષેન્દ્ર રાજા અતિ ભાવ સાથે સ્તુતિ લલકારે છે અને આજુબાજુના લોકો સાંભળે છે. બસ દેરાસરમાં કોઈ મધુર અવાજે કોઈ સ્તુતિ ગાય અને આજુબાજુના લોકો બિલકુલ પ્રેમથી સાંભળે, એટલા મજાથી સાંભળે. એમ થાય કે બસ એ બોલતા જાય અને આપણે સાંભળતા જઈએ. પરમાત્મા મોટા પ્રતાપવાળા એવા કુતીર્થિકોના મહિમાને જેમને હણ્યો છે એવા પ્રભુ આપનો જય થાવ. રોગ, અસીવ, ઉપદ્રવ, આપત્તિ, દર્દ આ બધાને સમાવવા માટે એક સમર્થ જેમનું નામ છે એવા પરમાત્મા આપને મારા નમસ્કાર થાવ, આપનો જય થાવ. અને હે દેવેન્દ્રોના સમૂહથી બંધાયેલા રાગ દ્વેષરૂપી કષ્ટોને ચીરવા માટે કરવત સમાન અને મોક્ષ સુખ જેમની હથેળીની અંદરમાં રહેલું છે એવા ત્રિભુવન તારક પરમાત્મા મહાવીર દેવ આપને મારા નમસ્કાર થાવ. અને પ્રભુ આપ જયવંતા વર્તો. પ્રભુની સ્તુતિ કરી, મધુર અવાજે રાજાએ સ્તુતિ કરી અને બધા નીચે બેઠા. નીચે બેસી વળી પાછા પરમાત્માને કહે છે કે હે પરમાત્મા, ઉપસર્ગોના સમૂહની સામે આપ કેવા અક્ષુબ્ધ રહેલા હતા. પરમાત્મા આપની જિંદગી અમે સાંભળી છે. 12.5 વર્ષના ઘોર ઉપસર્ગોની સામે પ્રભુ આપ અડીખમ રહ્યા. તો પરમાત્મા આપને મેરુ પર્વતની ઉપમા કેવી રીતે આપું? કોઈ કહે છે કે ભગવાન મહાવીર મેરુ જેવા છે. પ્રભુ મેરુ તો ક્યારેક ચલાયમાન થઈ શકે, પણ આપ તો ઉપસર્ગોના પહાડની અંદરમાં ઉપસર્ગોના ઝંઝાવાત તૂટી પડ્યા, પણ પ્રભુ તો આપ ચલાયમાન નથી થયા. અને પ્રભુ આપના ચરણ કમલના અંગૂઠાથી મેરુ પર્વત તો ચલી ઉઠ્યો હતો. તો આપને હું મેરુ પર્વત કેવી રીતે કહું? હે પરમાત્મા, લોકો આપને સૂર્ય અને ચંદ્રની ઉપમા આપે છે. પ્રભુ તમારા તેજની સામે સૂર્ય અને આપની સૌમ્યતાની સામે ચંદ્ર એકદમ તુચ્છ તેજવાળા, એકદમ હીન તેજવાળા બની જાય. પ્રભુ આપની સામે સૂર્ય ચંદ્ર ઊભા રહે ને તો પ્રભુ સૂર્ય અને ચંદ્ર પણ ઝાંખા પડી જાય. સૂરજનું તેજ ઝાંખું પડે, ચંદ્રની સૌમ્યતા ફીકી લાગે. તો પ્રભુ આપને સૂરજ અને ચંદ્ર હું કેવી રીતે કહું? એ પરમાત્મા, હું આપને સમુદ્ર સમાન પણ કેવી રીતે કહું? લોકો કહે છે કે પરમાત્મા તો સાગર જેવા ગંભીર છે, સૂરજ જેવા તેજસ્વી છે, ચંદ્ર જેવા નિર્મલ છે. પરમાત્મા કદાચ કહેતા હશે, પણ પ્રભુ મારું તો મન નથી માનતું. પ્રભુ હું આપને સમુદ્ર પણ કેવી રીતે કહું? કારણ કે આપની ગંભીરતા એવી છે કે દુષ્ટમાં દુષ્ટ પ્રાણીઓએ જે આપને પરેશાન કર્યા ને છતાં પણ આપ બિલકુલ એની બાબતોને બતાવતા નથી. જ્યારે દરિયો તો ક્યારેક ખર ભરી ઉઠતો હોય છે. તો પ્રભુ હું આપને સમંદર કેવી રીતે કહું? આવી રીતે અલગ અલગ ઉપમા આપતા 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 સૌથી છેલ્લે મર્ષેન્દ્ર રાજા કહે છે કે પ્રભુ આપને એક જ ઉપમા ઘટે, આપ મહાવીર પરમાત્મા જેવા છો. બસ પ્રભુ આપ મહાવીર જેવા છો. પ્રભુ આપ નથી સમંદર જેવા, નથી આપ ચંદ્ર જેવા, નથી આપ સૂર્ય જેવા, નથી આપ અમાપ આકાશ જેવા, નથી આપ પૃથ્વી જેવા. પરમાત્મા આપ આપના જેવા છો. નથી આપ પુરુષોમાં પુંડરીક, નથી આપ પુરુષોમાં ગંધ હસ્તી સમાન. પ્રભુ એ બધાની અંદરમાં કંઈક તો તકલીફ છે. એટલે પ્રભુ આપને ઉપમા આપવી અધૂરી ગણાશે. પ્રભુ હું તો આપને એક જ કહું છું, આપ મહાવીર જેવા છો. બસ પરમાત્મા આપના જેવો આ દુનિયાની અંદરમાં કોઈ છે જ નહીં. આપ એકમાત્ર પરમાત્મા છો. આપના જેવા પરમાત્મા દુનિયાની અંદરમાં કોઈ નથી. આ બધી સ્તવના જ્યારે પતી ગઈ અને તમને ખબર છે આ સ્તવના કરતી વખતે પરમાત્મા એમ નથી કહેતા રાજન બહુ થઈ ગયું, બસ હવે બસ કરો, વ્યાખ્યાન શરૂ કરવું છે, દેશના શરૂ કરવી છે. કોઈ પણ તીર્થંકર પરમાત્મા ભક્તિના પ્રકાશની અંદરમાં ક્યારે આડા ના આવે. પરમાત્મા વિતરાગ છે અને પરમાત્મા સમજે છે કે કોઈના ભક્તિ ભાવને તોડાય નહીં. રાજાની ભક્તિ ભરી સ્તુતિઓ પરિપૂર્ણ થઈ. એક પછી એક ઉપમા ભગવાનને આપતા જ ગયા અને આખી સભા નીચે બેઠી અને પરમાત્માની દેશના શરૂ થઈ છે. પ્રભુની દેશના સાંભળવા માટે રાજાના 2 કાન થનગની રહેલા છે. હરણની જેમ 2 કાન ઊંચા થઈ ચૂકેલા છે. બસ પ્રભુ દેશના ફરમાવશે અને દેશના જેવી ફરમાવશે ને એટલે હું પરમાત્માની સામે સંકલ્પ જાહેર કરવાનો છું કે પ્રભુ હવે આ સંવેગનો રંગ ચડી ચૂક્યો, સંસાર મારે ફગાવી દેવો છે. કેવી 8 ભવની પરંપરા જાણી, કેવો મારો મિત્રદેવ મને પ્રતિબોધ કરવા માટે આવ્યો, કેવો મારો મિત્રદેવ મને સમજાવવા માટે આવ્યો અને એને પોતાની ફરજ પરિપૂર્ણ કરી અને પરમાત્માએ દેશના શરૂ કરી કે હે દેવાનું પ્રિયો, અતિ ભાગ્યના યોગે, મહા મુસીબતે, મહા મહેનતે અનંત પુણ્ય રાશિ જ્યારે જમા કરી હોય
કઈ ભવના તપ જપ આરાધના સાધના જ્યારે તમારી ઉદયમાં આવી હોય ત્યારે તમને આ સમુદ્રમાં પડેલા રત્નની જેમ આ મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. હે મહાનુભાવો, આ માનવ ભાવ અતિ કિંમતી છે. ચિંતામણી જેમ સર્વ મનોવાંછિતને પરિપૂર્ણ કરે છે, એવી જ રીતે આ માનવ ભાવ પણ એવો જ છે. અને તમને આ એક તક મળી છે. આ તક એવી છે કે જે ચિંતામણીની જેમ સકલ મનોવાંછિતને પરિપૂર્ણ કરવા માટે સમર્થ છે. આ માનવ ભાવની એક એક ક્ષણ, આ માનવ ભાવનો એક એક કલાક, માનવ ભાવના એક એક મહિના અને વર્ષ, આ બધા એટલા બધા કિંમતી છે. બસ એને પુણ્યનો પ્રકૃતિ ભરી દો, કારણ કે પુણ્યના પ્રકૃતિ ઈષ્ટનો સંયોગ થાય છે અને પાપ જ્યારે જીવનમાં આવે છે ત્યારે અનિષ્ટનો સંયોગ થાય છે. વરી રાજન, તમારા જેવા રાજાઓને તો બધું રાજ્ય વગેરે મળ્યું છે, વૃદ્ધિ સમૃદ્ધિઓ તમને બધી મળી છે. આ બધું જે મળ્યું છે ને કોઈક ભવમાં કરેલી આરાધનાના પ્રતાપે મળ્યું છે. એમ નહીં માનતા કે રાજા છું માટે મને મળ્યું છે. તમે રાજા કેમ બન્યા? કેમ તમારો જન્મ ગરીબના ઘરની અંદરમાં ન થયો? કેમ તમારો જન્મ ઝૂંપડપટ્ટીના ઘરની અંદરમાં ન, જ્યાં સતત અભાવની અંદરમાં જીવવાનું, જ્યાં સતત ખાવા માટે, પીવા માટે, કપડા માટે સતત સંઘર્ષ કરતા રહેવાનું? કેમ રાજન તમારો જન્મ આવા ઉત્તમ કુલની અંદરમાં થયો? બસ એ મનુષ્યપણાની તમે કોઈક ભવની અંદરમાં આરાધના કરી છે. હવે આને નિષ્ફળ નહીં ગુમાવતા. વરના મહા મુસીબતે વરી પાછી આ તક મળે કે ન મળે, કારણ કે પૃથ્વી કાયની અંદરમાં આ જીવ અસંખ્ય કાળ સુધી રહેલો છે. એમાં વનસ્પતિ કાયલમાં ગયા ત્યાં અનંત કાળ સુધી રહ્યા. વરી પાછી વિવિધ હલકી યોનિની અંદરમાં અનેક ભવોનું ભ્રમણ કરતા આ મનુષ્ય ભવની અંદરમાં આવ્યા છીએ. આ મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે. રાજન, હવે શિવ સુખની સાધનાની અંદરમાં સમર્થ એવું આ મનુષ્યપણું નિશ્ચય કરીને દુર્લભ છે. પરમાત્માએ બે બાબત બતાવી, એક દુર્લભ અને બીજા નંબરની અંદરમાં દુર્ગમ. મનુષ્યપણું દુર્ગમ નથી પણ દુર્લભ છે. જે ચીજ મહા મહેનતે પ્રાપ્ત થાય, જે ચીજ અતિ કષ્ટ કરીને પ્રાપ્ત થાય, એ ચીજને દુર્લભ કહેવાય છે. હવે આ દુર્લભ મળ્યું છે, હવે એને સુલભ બનાવી નાખો, એને તકને વેઠવી નહીં નાખો. પરમાત્માના દેશનાનો એક જ સાર છે કે જે પણ મળ્યું છે ને એ તમને બહુ મોટા અવસર અને તક બરાબર, તમને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મળી છે, બહુ મોટો એક ચાન્સ મળ્યો છે. બસ એને ઉઠાવી લો. સમજદાર ક્રિકેટર કે સમજદાર એક્ટર એક જ કામ કરે, મળેલી તક છે ને એને વધાવી લે, તકને એક વખત સ્વીકારી લે, તકને એક વખત તૈયાર કરી લે. કારણ કે એક વખત તક મળી છે અને પોતાનું પરફોર્મન્સ એવું બતાવી દે ને કે સિલેક્ટરોને પણ એને લેવા માટે કાયમ માટે ટીમના મજબૂર થવું પડે. બસ પરમાત્માની દેશનાનો આ સવાર છે કે અને સંપત્તિ વગેરે જે મળી છે ને એ તો બહુ સાધારણ છે. રાજા, સ્વજન, ચોર, યાચક વર્ગ આ બધા લઈ શકે એમ છે. અને આપત્તિનું કારણ આ સંસારની અંદરમાં જેટલા પણ સંકલેશો કર્યા છે એ બધા આપત્તિનું કારણ બને છે. માટે ભવભીરું મનવાળા મહામુનિઓ સર્વસંગને તજી મોક્ષના સુખ માટે સતત ઉદ્યમ કરે છે. વળી આ સંસારની અંદરમાં ઈષ્ટ અને વિયોગ આદિ જે પણ દુઃખો છે અને મોક્ષ માટે જે દુષ્કર તપસ્યાઓ નથી કરતા, તો એ વ્યક્તિને આ મળેલો માનવનો ભવ કદાચ એરી જતો હોય છે. એટલે ભવ સમુદ્રને પાર પામવો હોય તો માનુભાવો આ જે અવસર મળ્યો છે ને એ અવસરને ચૂકતા નહીં. અવસર પાય વિષય રસ રાજત તે તો મૂઢ કહાયા. અવસર પામ્યા છો, સમય તમારા આંગણે આવ્યો છે, સમય તમારા સ્વાગત કરવા માટે આવ્યો છે, પછી માનુભાવો કેમ આટલો બધો વિચાર કરો છો? આ પ્રભુની દેશના જોજો કેવી હૃદય સ્પર્શી છે. પરમાત્મા મહાવીરની દેશના આ સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં મૂકવામાં આવી છે. ચલો આપણે પ્રભુની દેશના શબ્દો દ્વારા તો નથી સાંભળી શક્યા, પણ અક્ષર દ્વારા તો વાંચવા માટે મળે છે ને. આપણે કાનો કાન નથી સાંભળી, પણ આંખ દ્વારા તો વાંચવા માટે મળે છે. અને હું તમને જે આ પ્રભુની દેશના બતાવું છું એ દેશના આખી સંવે રંગશાલાની અંદરમાં લખી છે કે અસંખ્ય ભવોની પરંપરાને વધારનારી, શુભના આશય એટલે શુભ ચિત્તોનો નાશ કરનારી, ઉત્તમ મુનિજનોને તાજ્ય એવા સંસારના જે પણ પદાર્થો છે, ભોગ વિલાસો છે, એ બધાને મનથી પણ યાદ નહીં કરવાના. કારણ કે જે મળ્યું છે ને એ અવસરને સમજી લેજો. અત્યારે જો આ બધાની અંદરમાં અટવાઈ જશો, મેં તમને કીધું ને કે એક ક્રિકેટર, એક એક્ટરને જ્યારે ચાન્સ મળ્યો હોય, ફાંફા મારતો હોય કામ શોધવા માટે, અને એને ક્યાંકથી પ્રોડ્યુસરનો ફોન આવ્યો કે આ વખતે તમને કામ સોંપીએ છીએ. હવે પોતાનો જે રોલ મળ્યો હોય,
પોતાને જે કેરેક્ટર ભજવવાનું હોય એમાં કેટલો એ પોતાનો જાન નીચોવી નાખે, કેટલો જાન રેડી લે, કેવો ઓતપ્રોત બની જાય, એવું પોતાના પાત્રને આત્મસાત કરી બતાવે ને કે ઓલાને પણ થાય કે નહીં, એક્ટિંગ જબરજસ્ત કરી છે, આ છોકરાએ પોતાના ચાન્સને સફળ બનાવી દીધો છે. બસ પ્રભુ આપણને કહે છે કે મળ્યું છે એને કામે લગાવી દો, એને વધાવી દો, એને એવી રીતે સજાવી દો કે ફરી વખત તમને અવસર આપવા માટે કોઈને વિચાર પણ કરવો ન પડે. પ્રભુની યોજનગામીની વાણી પરિપૂર્ણ થઈ. છેલ્લે પરમાત્મા બોલ્યા કે ભો મહાનુભાવ, આ નિપુણ બુદ્ધિથી વિચારી સદા ધર્મના ધનને મળે એવી ઉત્કંઠાથી અનુસરજો. કોઈ પણ સંસારના રંગરાંગની અંદરમાં પ્રતિબંધ નહીં કરતા. મહસેન રાજાને લાગ્યું કે પ્રભુએ આ દેશના જાણે કે મારા માટે જ આપી છે, મને હવે અવસર મળ્યો છે. મારો ગત ભવનો મિત્રદેવ જ્યારે મને પ્રતિબોધ કરીને ગયો છે, મારા ભવોની પરંપરા બતાવીને ગયો. એક ભવની અંદરમાં હરણ બન્યો, એક ભવની અંદરમાં વિદ્યાધર બન્યો, એક ભવની અંદરમાં નરકમાં પણ ગયો, એક ભવની અંદરમાં ગરીબ બ્રાહ્મણ પણ બન્યો. કેવી બધી ભવોની પરંપરા હું જઈને આવ્યો છું. એક ભવની અંદરમાં હાથી પણ હતો, કારમાં દુઃખોને સહન કર્યા. હવે આ સંસારનો ભ્રમણ નથી કરવું, બસ હવે જલ્દીમાં જલ્દી સંસારનો અંત કરવો છે. દેશના જેવી પરિપૂર્ણ થઈ એટલે અવસર મળ્યો એટલે મહસેન રાજા ઊભા થયા અને પરમાત્માના ચરણોની અંદરમાં પ્રણામ કરી, નમસ્કાર કરી, વંદન કરી અને પ્રભુને શુભ ભાવે કહે છે કે પ્રભુ, બે હાથ લલાટે જોડીને કે હે પ્રભુ, આપ તો સંસારના સર્વ ભાવોને જાણો છો. મારા મનની અંદરમાં રમતી જે સંવેગની ભાવના, સંયમ સ્વીકારની ભાવના, પ્રભુ આપ સમજો છો. બસ હવે મારે વધારે મોડું નથી કરવું. આજે આપે જે કીધું ને અવસર મળ્યો છે એને સ્વીકારી લો, એને વધાવી લો. બસ પ્રભુ આપ પધાર્યા છો, આનાથી મોટો અવસર તો મારા માટે શું હોઈ શકે. તીર્થંકરના હાથે મને સંયમ જીવન મળી શકે, આવો ચાન્સ, આવી તક, આવો અવસર જ્યારે મારા આંગણે આવ્યો છે તો પ્રભુ મારે શું વિચાર કરવાનો હોય. પ્રભુ મને થોડોક સમય આપો. આપ વિહરી નહીં જતા, આપ વિહાર નહીં કરી જતા. પ્રભુ બસ જઉં છું મારા નગરની અંદરમાં, રાજ્યની પરંપરા પ્રમાણે પુત્રને રાજ્ય ઉપરનો અભિષેક કરાવી દઉં છું. પ્રભુ થોડીક રાજ્યની વ્યવસ્થા ગોઠવી દઉં છું. હજી પ્રભુ બે ત્રણ દિવસ પહેલાં સંવેગનો રંગ જાગ્યો છે. આટલા વર્ષો તો બધા મારા પાણીની અંદરમાં ગયા. પ્રભુ આપે જે દેશનામાં ફરમાવ્યું, ખરેખર જિંદગીનો સમય મારો એરે ગયો છે, હવે નથી જવા દેવો. પ્રભુ તક મળી છે તો પ્રભુ આટલી કૃપા કરજો. પ્રભુ એક બે દિવસ સ્થિરતા કરી લો. બસ બધી જ રાજ્યની વ્યવસ્થા કરી. પ્રભુ વિચાર નથી, સંયમ સ્વીકારવાનું જ છે, પણ રાજા છું એટલે પ્રભુ મારે થોડી વ્યવસ્થા તો કરી લેવી પડે. અને પરમાત્મા પણ વ્યવહાર ધર્મનું ક્યારે ઉલ્લંઘન ન. પ્રભુ એમ ન કહી શકે અરે છોડ બધું રાજ્ય વ્યવસ્થા, એ તો સંસાર છે, બધું થયા કરશે, તું આવી જા ને, એ બધું તો આપણું છે ને પરાયું છે. આપણે તો નિજ ભાવની અંદરમાં રહેવાનું, આપણે તો સ્વસ્વરૂપની અંદરમાં રહેવાનું, આપણે તો આત્મરમણતાની અંદરમાં રહેવાનું. આવી બધી છે ને ખાલી ખોટી ખોટી નિશ્ચયની વાતો ભગવાન નથી કરતા. ભગવાન વ્યવહારને જ લઈને ચાલનારા છે. પ્રભુએ કીધું જહા સુખમ મહાનુભાવો માં પરિબંધમ પુનઃ. ભગવાને એટલું કીધું કે જેવું ઠીક લાગે એવું તમે કરી લો, પણ બહુ પ્રતિબંધ, બહુ રાગની અંદરમાં અટવાતા નહીં. અને તહત્તી કરી અને પરમાત્માની રજા લઈ પોતાના નગરની અંદરમાં પધાર્યા. આ બાજુ આખા નગરની અંદરમાં વાત ફેલાઈ ગઈ કે આપણા મહસેન રાજા હવે પ્રભુના ચરણોની અંદરમાં સાધુ બનવા જઈ રહેલા છે. જેને જેને આ સમાચાર મળ્યા, કોઈક હરખાયું, કોઈક શોકની અંદરમાં આવ્યા, કોઈકે પોતાની જાત ઉપર તિરસ્કાર કર્યો. રાજા જેવા રાજાને જો સંયમ જીવન લેવાનું મન થાય તો આપણને તો સંસારમાં શું સુખો મળ્યા છે, શું આપણને આ સંસારમાં મળ્યું, છતાં પણ આપણને છોડવાનું મન નથી થતું. રાજા પોતાના મહેલની અંદરમાં આવ્યા છે. મહેલની અંદરમાં આવી હવે વ્યવહાર ધર્મ બજાવવા. સમજી રાખજો, નિશ્ચય કરતા વ્યવહાર પ્રધાન ધર્મ બતાવ્યો છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પારે છે વ્યવહાર. વ્યવહારનું પાલન કરવાનું છે. વરના ભગવાન કહી શકતા હતા ને, રારે રાજન આ તો બધું બાહ્ય ભાવ છે, આ બધું તો થયા કરે, છોડી દેવાનું. હવે આપણે સંસારમાં ક્યાં રહેવાનું છે? સંસારનું ચાલ્યા કરે. આપણે આપણા આત્માને જુઓ, આત્માને સંભાળી લો. આત્માની સંભાળ કરવા માટે પણ વ્યવહાર ધર્મ જરૂરી પડશે. અને પરમાત્માની રજા મળી. મહસેન રાજા આવ્યા, મંત્રીઓને કીધું રાજપુત્રની અભિષેકની તૈયારી કરો, રાજ્યાભિષેકની તૈયારી કરો. રાજ જ્યોતિષીઓને બોલાવ્યા, ઉત્તમ સમય નીકળાવ્યો, ઉત્તમ સમય તૈયાર કર્યો. જીનાલયોની અંદરમાં અષ્ટાનિકા મહોત્સવ કર્યો. ગરીબ ગુરબાને દાન આપવાનું શરૂ કર્યું. આખા નગરની દાનશાલાઓને વધુને વધુ લોકોને દાન આપવાનું શરૂ કરાવડાવી દીધું. આખા નગરની અંદરમાં એક મહોત્સવ જેવું વાતાવરણ થઈ ગયું.
અને મંત્રી સામંતો આ બધી જ આખી હકડી ઠક સભા ભરાયેલી છે. મંત્રીઓ ગદગદ સ્તરે કહે છે કે રાજન, શું કામ સંયમ જીવનના માર્ગે જાઓ છો? આપની સાથે વર્ષોથી અમે રહ્યા. જોજો, વર્ષોથી નજીકમાં રહ્યા પણ છતાં પણ અપ્રિય નથી બન્યા ને, આ એક બહુ મોટી આપણને શીખ છે, શિખામણ છે. આ ગ્રંથ જાણે કે આપણને શીખવાડે છે આપણે દૂરની વ્યક્તિઓને પ્રિય હોઈએ, પણ જો નજીકની વ્યક્તિઓને આપણે અપ્રિય હોઈએ ને તો એ દૂરની વ્યક્તિની પ્રિયતા આપણા માટે કોઈ જ કામની નથી. આપણે જેની સાથે ઘરમાં રહેવાનું, ચાર દિવાલની વચમાં જેની સાથે આપણે રહેવાનું, જેની સાથે આપણે ઉઠવાનું, બેસવાનું, ચાલવાનું, બોલવાનું, જમવાનું, સૂવાનું, જેની સાથે આપણે 24 કલાક ઘરમાં પસાર કરવાના છે, એ પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, સાસુ સસરા હોય, ઇત્યાદિ જે પણ હોય, અમારા ઉપાસેમાં ગુરુ શિષ્ય, ગુરુભાઈ વગેરે જે પણ હોય, જો એની સાથે જ હું અપ્રિય વર્તન કરું અને બાકી બધા ભક્તોને હું પ્રિય હોઉં, તે મારી પ્રિયતાની કોઈ જ કિંમત નથી. જોજો, રાજા સંયમ જીવન સ્વીકારે છે અને મંત્રી સામંતોને ગમતું નથી. આંખમાંથી આંસુ પડે છે. સાહેબ, આપ શું કામ જાઓ છો? આટલા વર્ષોથી આપની સેવામાં છીએ. રાજન, આપનો સ્વભાવ, આપની વ્યવહાર કુશળતા, આપનો પરોપકાર, આપનો પ્રેમાળ સ્વભાવ સાહેબ અમે નજરે નિહાળ્યો છે. આપના જેવા રાજાની સેવા કર્યા પછી અન્ય કોની સેવા કરવાનું મન થાય? સાહેબ, આપ તો હવે જાઓ છો, શું જવું જરૂરી છે? રાજાએ કીધું કે મંત્રીશ્વર, તમારો પ્રેમ હું સમજું છું, પણ સંયમ તો લેવાનું જ છે. અને આજે નવો રાજા બનાવું છું ને જયસેનને, એને પણ કહીને જઈશ કે શું કેવી રીતે રાજ્યનું સંચાલન કરવું. હવે આપણે આવતીકાલે પ્રવચનની અંદરમાં એ જોવું છે કે મંત્રી સામંતોને સાંત્વના આપી અને જ્યારે રાજ્યનો અભિષેક પોતાના પુત્રનો કરે છે અને વ્યવહાર ધર્મનું જ્યારે પાલન કરે છે અને અભિષેક કર્યા પછી મુખ્ય સિંહાસન ઉપર બેઠા છે રાજાનો પુત્ર જયસેન, અને નીચે ઉતરી અને આ પિતાજી એવા મહસેન રાજા એના પુત્રને જે શિખામણ આપે છે ને, હું તમને કહું, અગર નોટ ડાયરી પેન અગર તમારી પાસે હોય તો આવતીકાલે લઈને બેસજો. એટલા માટે કહું છું કે દરેક માતા પિતાઓએ પોતાના દીકરા દીકરીઓને શું સલાહ આપવી જોઈએ એની અદ્ભુત વાત આવતીકાલે સાંભળવા માટે મળશે. કેટલી ઊંડાણ ભરી, કેટલી સમજદારી ભરી વર્તમાન સમયમાં આવી શિખામણો આપનારા, આવી શિખામણો સાંભળનારા એક આખો વર્ગ ગયો. આપનારા પણ નથી, કદાચ છે તો સાંભળનારા નથી. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.